भारत माता की, गौ माता की, सनातन धर्म की, शैणल मात की, धरणीधर भगवान की। આપ સૌએ નવા વર્ષની અંદર આટલા પ્રેમ અને લાગણીથી અહીં માન્ય મંત્રી શ્રી સ્વરૂપજીભાઈ સાચી વાત કરતા હતા કે આખી વિધાનસભાનું હોય એના કરતાંય મોટું સંમેલન આજે પિલુડા જિલ્લા પંચાયતના આંગણે છે। આ તમારો પ્રેમ અને લાગણી છે, આ તમારા પ્રેમને વંદન કરું છું। આજના કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત રાજ્ય સરકારના નવનિયુક્ત ખાદી અને કુટીર ઉદ્યોગ આ બંને ખાતા સહિતની જેમને મંત્રીશ્રીની જવાબદારી એવા માન્ય શ્રી સ્વરૂપજીભાઈ ઠાકોર, એવા જ વર્ષોથી આપણા વિસ્તારની સેવા કરીને સંસદ સભ્ય તરીકે, ધારાસભ્ય તરીકે, રાજ્ય સરકારના મંત્રી તરીકે અનેક સેવાઓ અને વિકાસના કામો આ વિસ્તારની અંદર કર્યા છે એવા આપણા વડીલ, આપણા નેતા આદરણીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, જેમણે તળપદી ભાષાની અંદર સહજતાથી ઘણી બધી વાતો કરી અને અહીંની ગાયો એક વખત પાકિસ્તાનમાં જતી રહી હતી, તો પાકિસ્તાનમાંથી ગાયોને ફરી પાછી હિન્દુસ્તાનમાં લાવવાનું કામ જેમણે કર્યું એવા એપીએમસી ડીસાના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય માન્ય શ્રી નેતા ગોવાભાઈ દેસાઈ, સાથે આપણા જિલ્લાના મહામંત્રી અને કાયમી આપણા સુખ દુઃખના સાથે રહેતા આપણા માન્ય શ્રી કનુભાઈ વ્યાસ, જેમના સંકુલની અંદર આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, તેવા આ એપીએમસી એના કરતા હતા તમે બધા ભેગા છો ને, અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના પણ આગેવાન રાજપૂત સમાજના પ્રમુખ માન્ય શ્રી ડીડીભાઈ રાજપૂત, સાથે આખું બોલવાવાળા દોનાભાઈ માળી, માન્ય રૂપસીભાઈ, સાથે પ્રમુખ શ્રી મદનલાલભાઈ, બધાના નામ બોલી શકાય એવા આપણા જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના બાપજી ચાલે ને, કાનજીભાઈ, અનાજીભાઈ, રમસીભાઈ, હીરાજી, બાપુ બધું આવી કે બધા તમામ આગેવાનો ડૉક્ટરથી કરીને આ જયશંકભાઈ તમારી જિલ્લા પંચાયત ને એ હાર ઉપાધિઓ છે કે ઓછું સંભળાય છે, મેં જેટલું ઓછું સંભળાય એટલી ઉપાધિઓ છે, સંભળવાની સૌથી મોટી તકલીફ વહેલા ભાઈ। આપ સૌને દિવાળી અને નવા વર્ષના જાજા રામ રામ બધાને કહું છું। સૌ આગેવાનો ખૂબ પ્રેમ અને લાગણીથી અહીંયા પહેલા વર્ષે આપણે થરાદના આંગણે મળ્યા હતા દૂધ શીત કેન્દ્રની અંદર, ત્યારે પણ રામાસામા થયા હતા, પરંતુ જિલ્લા પંચાયત દીઠ બધાને મળવું અને ભાવ સાથે આજે કાર્યક્રમ અહીંયા રાખ્યો છે। તો આયોજન કરવાવાળી જે પૂરી ટીમ છે કાર્યકર્તાઓની, આગેવાનોની, એ ટીમને હું અભિનંદન આપું છું કે શેખ સુધી તમે આ વાતને પહોંચાડી અને અહીંયા વિશાળ સંખ્યામાં તમે બધા ઉપસ્થિત રહ્યા છો। ફરી બીજી વખત પણ તમને બધાને વંદન કરું છું, બધાનો આભાર, ધન્યવાદ પણ કરું છું। આ તમારો પ્રેમ ને લાગણી છે। વિકાસની ઘણી બધી વાતો, એની ચર્ચાઓ આપણા આગેવાનોએ કરી છે। આ વિસ્તારને વિકાસની ગતિથી આગળ લઈ જવા માટે આપણા પૂર્વ સાંસદ આદરણીય પરબતભાઈ પટેલ સાહેબે ઘણા બધા વિકાસના કામો અહીંયા આ વિસ્તારમાં કરેલા છે। એમણે આપણા વિસ્તારની અંદર એક ખેતીવાડી માટેની કૃષિની કોલેજ એ આપણે તે મંજૂર કરાવરાઈ। એમણે એક સાયન્સ કોલેજ પણ આપણા થરાદની અંદર એમણે મંજૂર કરાવરાઈ છે, અને વિકાસના ઘણા બધા કામ એમના સમયગાળા દરમિયાન એમણે કર્યા છે। એ વિકાસની યાત્રાને આપણે ઓર તેજ ગતિથી આગળ લઈ જવા માટે ઘણા બધા કામો તમારા બધાના આશીર્વાદથી આજે થઈ રહ્યા છે, અને તમે જે સપનાઓ, જે અરમાનો આપણા નવી સંતાન, નવા પેઢી આગળ વધે એના માટેના તમે જે વિચાર્યા છે એ બધા કામો આપણે ભેગા મળીને પૂરા કરીશું। મારા માટે 2.5 વર્ષ મારે પૂરો થાય છે ધારાસભ્ય તરીકે, અને 2.5 વર્ષનો સમય પૂરો થાય છે ત્યારે આજે અહીંયા મળ્યા છે તો તમને 2.5 વર્ષના સમયગાળામાં જે કામો
ખાસ કરીને તમારા બધાની વચ્ચે બોલ્યા હતા, વાતચીત થઈ હતી. આપણે વાત થઈ હતી કે ચૂંટાઈને આવશું ત્યારે સૌથી પહેલું કામ આપણી હોસ્પિટલ એક મોટી આધુનિક આપણે બનાવશું. તો આજે થરાદના આંગણે તમે જઈને જોઈ રહ્યા છો કે હોસ્પિટલ અત્યારે લગભગ આ વર્ષની અંદર એટલે ડિસેમ્બર પછી આપણે એનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. અને માત્ર થરાદ જ નહીં, આજુબાજુના આખા થરાદ જિલ્લો અને સાંચોર સુધીના પ્રદેશ માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે. અને એ કામ હવે તો પહેલાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તરીકે કરી હતી અને હવે એનું નામ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પણ બની જશે. અને એક આખી મેડિકલ કોલેજ સહિતની વ્યવસ્થા ત્યાં આગળ ઊભી ભવિષ્યની અંદર થાય એ પ્રમાણેનું આયોજન એની સાથે જોઈન કર્યું છે. તો આપણે જે બોલ્યા હતા કે આવું આપણે કરશું, હોસ્પિટલને આપણી મોટી બનાવશું અહીંયા, તો એ કામ તમે જાઓ તો ક્યારેક જાઓ છો ત્યાં થરાદમાં આવડી મોટી હોસ્પિટલ બની છે, કોઈ ભાળી હોય જરા એ કામ એનું ચાલે જોયું હોય હાથ ઊંચા કરો ને જરા. આમાંથી 50% જોયું છે. તો બીજા જે બાકી હોય ને એને કહું છું, એક દાડો આ રેસ્ટ હાઉસ આપણું રહ્યું ને એની અમે 4 માળનું મોટું હજુ 5મો માળે બને જો. એ હોસ્પિટલ ખાલી આમ જઈને આટો એક માળો ને તો જોજો તો તમને બધાને લાગશે કે આપણા મત આટલાથી વસુલ, એવું તમને ત્યાં બેઠા બેઠા ફીલ થશે જોઈને. તો એ જે વાત કરે હોસ્પિટલ કીધું ત્યારે તમને લાગ્યું ગાંચુક દવાખાનું કરશે, પણ દવાખાનું નહીં. એ જ દિવસથી આપણે સપના જોયા હતા કે નહીં આપણા થરાદવાસીઓનું આ કામ છે પરમેનન્ટ. કોઈ પણ, અને મેં જોયું છે કે જ્યારે કોરોના આવ્યો ને ત્યારે માણસો ખાટલા માટે તરફડતા હતા, અહીંથી પાલનપુર જાય બીજા. તો આવી આફતના સમયે ઘર આંગણે એવી સુવિધા નથી અને કોઈ તકલીફ પડે તો ભવિષ્યની પેઢીને પણ કોઈ દિવસ તકલીફ ના પડે એવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનું, એવા સાધનો સાથેનું, એવા ડૉક્ટરો સાથેની આધુનિક હોસ્પિટલ આપણા ઘર આંગણે મળશે. કેમ કે આપણે સરહદી વિસ્તારની અંદર રહીએ છીએ. હમણાં વોરની સ્થિતિ હતી તે દિવસે પેલા ડ્રોન ઉડતા હતા તે દિવસે મનમાં થતું હતું નથી ને કંઈ થાય તો સૌથી પહેલું થાય કે હોસ્પિટલ કોઈ ઢુકડી છે કેમ કે સીમા ઉપર બેઠા છીએ આપણે. તો આ પણ વ્યવસ્થા આપણે ત્યાં હોવી જોઈએ. અને એ કામ આપણે આ સમયસર હાથ ઉપર લીધું અને તાત્કાલિક એને પૂર્ણ પણ કરશું. મેં એક વાત કરી હતી અહીં, એક જીઆઈડીસી મંજૂર કરશું, તો આપણે જીઆઈડીસી પણ મંજૂર થઈ ગઈ છે અને આવનારા 2 મહિનાની અંદર એનું ખાતમુહૂર્ત કરીને એના કામ પણ ચાલુ આપણે કરી નાખશું. તો ઉદ્યોગ ધંધાની જે વાત કરી હતી એ પણ આપણે આગળ વધારી છે. બીજી વાત, જેટલા ગામ જે આપણા છે મોટા ભાગનો લગભગ 70% જેટલો વિસ્તાર જે નર્મદાના પાણીથી વંચિત આપણો રહી ગયેલો. આપણા એમપી સાહેબે એક પાઇપલાઇન સીપુની મંજૂર કરી અને એ કામને આગળ વધાર્યું. તો એમાંથી કેટલાક ગામોના તળાવના પાણી ભરવાનું પણ અત્યારે ચાલુ થઈ ગયું છે. પણ હજુ ઘણા બધા ગામ એવા જે હતા કે જેની અંદર આપણે પાણીની રાહ જોતા હતા. તો એ ગામોની અંદર પાણી ભરાય એના માટે ચૂંટણી ટાઈમે હું બોલ્યો હતો, મને ત્યારે ખબર નથી કે શું જવાબદારી મળશે, શું કામ થશે, પણ તમારા બધાના પુણ્ય ઉપર ભરોસો હતો કે તમારો જો પુણ્ય છે તો આપણે કામ એ રીતે કરશું. અને હું બોલ્યો કે તળાવ ભરવા માટેનું હું તમને વચન આપું છું. આ વચન મેં ત્યાં તમારા બધાને એ ટાઈમે આપ્યું હતું. અત્યારે એ કામ ચાલુ થઈ ગયું છે. અને પાઇપલાઇનની અંદર જાઉં તો આખા મારા જેવડો માણસ ઊભો હોય તો હાથ ઊંચો કરવો પડે ને, એવડી મોટી પાઇપો સાથે. અને પાઇપો એ રીતે કોઈ દિવસ 100 વર્ષે પણ કાટ ના લાગે ને એવી કોટેડ સાથેની પાઇપલાઇનો નખાવાનું કામ ચાલુ કરી દીધું. ઉદ્ઘાટને મેં કીધું નથી કરવું, પછી લોકાર્પણ કરશું, ગામે ગામ જઈ અને તળાવ વધારવાનું કામ કરશું, પરંતુ અત્યારે કામ ચાલુ કરી દીધું. તો આ જે વચન આપણે આપ્યું હતું એ પણ કામને આગળ વધાર્યું છે. બીજું એક બોલતો તો હું ચૂંટણી ટાઈમે કે આપણું થરાદ છે ને એને પાલનપુર જેવું ને મહેસાણા જેવું ને એવું બનાવશું. આ શબ્દો મારા હતા, તમે કદાચ આપણે પાલનપુર જેવું મહેસાણા જેવું બનાવશું. તો તમને ઘણા બધાને લાગતું હતું કે આ મહેસાણા જેવું પાલનપુર જેવું શરીક બને. તો અત્યારે 2 વર્ષ કોઈ આપણા વિસ્તારના આપણા હગાવાલા હોય કે બહાર કોઈ ગયેલા હોય સંબંધિત 2 વર્ષ ના આવ્યા હોય અને 2 વર્ષે આવ્યા હોય અને એને થરાદમાં આંટો મારવા મેલો અને જોશે ને તો એમને લાગશે ઘરે. અને આપણે ઘણા એવા હશે કે થરાદ 2 વર્ષે ના ગયા હોય, મારી ઈચ્છા છે કે થરાદ આંટો મારી આવો, હાઈવે ઉપર જોઈ આવો. તમને આખું બદલાવ દેખાશે ત્યાં આગળ. હાઈવે, એના રસ્તા, એ ત્યાંથી ગામમાં જવાના રસ્તા, તમામની અંદર બદલાવની શરૂઆત થઈ ગઈ છે. એની બાજુમાં રસ્તા તો બને પણ એની બાજુમાં ઝાડ પણ વાવીને મેં તો ત્યાં સુધીનું આયોજન કર્યું છે કે આવનારી પેઢીમાં 5 વર્ષે 10 વર્ષે કોઈ પણ માણસ થરાદમાં ગયો હોય ને તો કોઈ પણ સિઝનમાં જાય તો દરેક સિઝનમાં
ગયો હોય તો એને ફળ એ રોડની સાઈડમાં એના ઝાડમાં જ આપતા હોય તો જાંબુના ઝાડ તો ત્યાં માયા છે, ખજૂર તો ત્યાં છે, જામફળ તો ત્યાં છે, આંબાના ઝાડ ત્યાં છે, પીંપળ જેવા વૃક્ષો વાવીને પ્રાણીઓ પંખીઓ ત્યાંથી નીકળે, છાંયો તો મળે, પરંતુ કોઈ માણસ ભૂખ્યું ના રહે. દરેક સિઝનમાં જાય તો એને ફળ પણ ત્યાં હાઈવે ઉપર મળી રહે. આવું કદાચ ભારત દેશમાં કોઈ પણ જગ્યાએ નહીં હોય, પરંતુ આપણા થરાદના આંગણે એ કામ આપણે ચાલુ કર્યું છે. કામ કરવાનું તો થાય, ત્યાંથી વ્યક્તિ ખાલી રોડ ઉપર રોડ તો બને, તો આપણે રોડ તો બને, પરંતુ રોડ ઉપર નીકળતો હોય તો ખાલી રોડ દેખાય નહીં. ત્યાં આગળ રોડની સાઈડમાં નજર કરે ને તો ભારતનો તિરંગો, ભારતની આન બાન અને શાન, એનો તિરંગો દેખાય. એની સાઈડો એ પ્રમાણેની હોય કે જાણે તિરંગો લહેરાતો હોય ને એ પ્રમાણે બે રસ્તા બંને બાજુ દેશભક્તિનો ભાવ અંદરથી જાગૃત થાય. તો એક એક કામની અંદર ઝીણું ઝીણું જોયું છે. એની લાઇટો જોજો ખાલી, તો જેમ અયોધ્યા જતા હોય ને લાઇટો હોય ને, કે ત્યાંથી દ્વારકા ગયા હોય ને લાઇટ હોય ને, એની જ જે નગરીની લાઇટો હોય ને એ જ પ્રમાણની થાંભલાની લાઇટોની ડિઝાઇન જોજો ને તો પણ ધ્યાનમાં આવશે કે ભારતમાં ક્યાંય ના હોય ને આ પ્રમાણની વ્યવસ્થા હાઈવે ઉપર કઈ રીતે થઈ ગઈ હોય. બધી બાબતોમાં એક એક બાબતમાં આપણું થરાદ આગળ આવે, એના માટે નાની નાની બાબતમાં પણ ચીવટ રાખીને આ કામને આગળ લીધું છે. પછી આ કામ કર્યા છેડે હું બોલતો નહોતો બધા છતાં પણ બધા થરાદવાસીઓની એક જ વાત, જિલ્લો બને તો. અને આ વડીલો બધા બેઠા છે, આપણા MP સાહેબ હોય, બાકી બધા આગેવાનો, તમે બધા બેઠા, તમારા બધાનું એક સપનું હતું કે આપણે જીવતા જીવ આપણી આંખ સામે, આપણી નજર સામે આ પાલનપુરની પડે છે ને એને બદલે થરાદના આંગણે જો જિલ્લો બની જાય તો આપણે નજર સામે જોઈ લઈએ. અને આ સપનું દરેકે દરેક થરાદવાસીઓનું હતું. જેટલા મળે એટલા મને કહેતા આપણો થરાદ જિલ્લો બની જાય, આપણો થરાદ જિલ્લો બને. અને કહેતા પાછા અમુક તો બોલ્યા ચાલે, શંકરભાઈ તમે ધારશો કરશો. મેં કીધું ધારવાનું કેટલું ધારવું, પરંતુ આપ સૌના આશીર્વાદથી એ કામ પણ આપણું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આપણા માટે પૂરું કર્યું. એટલે એમનો પણ તમારા બધા વતી આભાર પણ માનું છું. એક વખત તાલી પાડી અને એમનો આભાર માનો આપણે બધા કે આપણું જે સપનું હતું એ પૂરું કર્યું. અડચણો ખૂબ આવી હો, અને ગાળી મેં ખૂબ સાંભળી, તમને કદાચ યાદ નહીં હોય બધાને. એ પહેલી વખત જાહેરાત કરી પછી તો વારો તમારો કાઢી નાખ્યો, અને પછી તો એવું લાગતું હતું બધાને એમ દેખાતું હતું હવે તો ગયો, હવે ના આવે. 2-4 મહિના થયું ને એટલે મને પાછા બધા કહેતા હવે છે થાય, અને કહેતા હવે બેટમજી કરાવે તાર જોજો મોટા ઉપડે, જાહેરાત કરાવી દીધી. એમ મારી મજાક મસ્કરીએ ચાલતી હતી. અને પછી કે હવે આટલો નાનો વિસ્તાર શું થાય, કઈ રીતે થાય? મેં કીધું નાનો વિસ્તાર હશે તો મોટો કરશું. મને તો તાલુકા જ જોવે છે ને, તો બીજા 2 નવા તાલુકા, એક ધરણીધર ને બીજો રા, ચલો થઈ ગયું. અને આ બધું કામ એક સાથે બધા કામો એક એક કરતા આપણા પૂરા થવાયા છે. અને આ જસ જો કોઈને હોય તો તમારો બધાને જસ છે, મારા થરાદ વિસ્તારના પ્રજાજનોને જસ છે. તમારા પુણ્ય પ્રતાપે આ કામ હું કરી શક્યો છું. અને આટલેથી અટકતું નથી, હજુ ઘણા કામ આપણે કરવાના છે. મને બધા કહે છે કે શંકરભાઈ તમે જેટલો બોલ્યા હતા એટલા કામ તો પૂરો થઈ ગયા 2.5 વર્ષમાં. મેં કીધું ના, હજુ ઘણા કામ કરવાના છે. કામ ગણવાવાળા થાકી જાય ને એટલા વિકાસના કામો કરવા છે. અને મારું મન તો એટલું છે, મારા મનનો ભાવ તો એ છે કે આપણું થરાદ એ પૂરા દેશની અંદર ઉદાહરણરૂપ જિલ્લો બને. અહીંયા વિકાસની એ પ્રમાણેના માપદંડો નક્કી થાય કે બહારથી કોઈને લાગે કે ડેવલપ સ્ટેટ તરીકે કોણ છે તો ગુજરાત છે. અને ગુજરાતની અંદર પણ મોડલરૂપ જિલ્લો કયો છે તો એમ આવે કે આ થરાદ છે. ભલે સરહદી વિસ્તાર હોય, છેલ્લો પ્રદેશ હોય, પરંતુ આ પ્રદેશને આપણે આગળ લઈ જવો હોય. આપણે ત્યાં આપણા દીકરા દીકરી જે ભણે છે ને, જે આજે તૈયાર થઈ રહ્યા છે ને, એમની આવતીકાલ ઉજળી થાય એના માટે શિક્ષણના એવા ઇન્સ્ટિટ્યૂટ આપણે આપણી ધરતી ઉપર ઊભા કરવા છે. એના માટે ગાંધીનગર જવાની જરૂર નહીં અને ભણવા દિલ્હી જવાની જરૂર નહીં. અહીંયા જ શિક્ષણના એવા સંકુલો ઊભા થાય, અહીંયા જ એવા ઇન્સ્ટિટ્યૂટ ઊભા થાય કે ભણીને બહાર નીકળે તો નોકરી એની વાટ જોતી હોય. એ પ્રમાણેના ઇન્સ્ટિટ્યૂટ આપણે કરવા પડે. કેમ? આપણે પાછળ એટલા માટે રહી ગયા, આપણે સીમા ઉપર હતા, સરહદ ઉપર હતા, પાકિસ્તાનની બોર્ડર ઉપર, રાજસ્થાનની બોર્ડર ઉપર છીએ. એટલે જે વિકાસ સુરતનો થયો હોય, જે વિકાસ મુંબઈનો થયો હોય, જે વિકાસ અમદાવાદનો થાય, એ વિકાસ આપણે ત્યાં નથી થઈ શકે. કેમ કે આપણે છેલ્લે હતા, સરહદ ઉપર હતા. પરંતુ હવે એની પાછળ છેલ્લા નંબરે નથી રહેવું.
આપણે સૌથી આગળ નંબર સુધી પહોંચવું છે, ને આગળ પહોંચવું હોય તો અનેક ઘણી મહેનત કરવી પડે, અનેક ઘણી મહેનત કરવી પડે. કોઈ વ્યક્તિ આપણાથી 10 કિલોમીટર આગળ પહોંચી ગયા હોય અને આપણે એની સાથે જોઈન્ટ થવું હોય તો આપણે ઘણું ઉતવાળું હેડવું પડે, ઘણી મહેનત કરવી પડે, ઘણું આપણે પુરુષાર્થ કરવો પડે. તો આપણે વધારે પુરુષાર્થ કરવો પડશે તો જ આપણે આગળ વધી શકશું. પરંતુ મને આપ સૌના પુણ્ય પ્રતાપ ઉપર ભરોસો છે અને મહેનત કરવામાં હું કચાશ રાખીશ નહીં. અને આપને ભરોસો આપું છું કે આપણો થરાદ જિલ્લો એ રાજ્યની અંદર અવ્વલ નંબરે લઈ જવાની અંદર આપણે સફળ થશું. આ વાત પણ આપ સૌને આજે નવા વર્ષે સંકલ્પ તરીકે કહું છું. ઘણું બધું વિચાર્યું છે, નજીકમાં તમને જેમ દિવસો આવશે એ પ્રમાણે ધ્યાનમાં આવશે. અને વિકાસની એવી ગતિ છે ને, રોજે રોજ તમને દેખાશે કે આ કામ નવું થયું, આ કામ નવું થયું. ઘણા બધા કહે છે કે આટલા બધું ક્યાંથી થાય. સંકલ્પ સાચો હોય, પુરુષાર્થ પરોપકારનું કામ કરવું હોય, બીજાના ભલા માટે કામ કરવું હોય તો ઈશ્વર શક્તિ આપતી હોય છે. અને થરાદની અંદર તો હું જોઉં છું, જેટલા વડીલોને મળું તો એક એક વડીલને લાગે છે પોતાનો દીકરો છે. આ ભાવ હું જોઉં છું તમામ જ્ઞાતિ સમાજમાંથી. હું એ ભાવ જોઉં છું ને, એનાથી અંદરથી સંતોષ થાય છે. એ યુવાન મળે તો મને એની ઉર્જા મળે છે. એ ઉત્સાહ સાથે કહે છે કે આપણા જે સપના છે ને, આપણે જે વિચારીએ છીએ ને, એ શંકરભાઈ વિચારે છે, નવા જમાના પ્રમાણે વિચારે છે. એ માતાઓ બહેનો મળે તો પણ જાણે પોતાનો દીકરો કે પોતાનો ભાઈ હોય ને, એ જ પ્રેમ ભાવ એ માતાઓ બહેનોના હોય છે. અને આના કારણે મને કામ કરવાની ઉર્જા વધારે મળે છે. બાકી તો ધારાસભ્યનું કામ શું? તો ધીમે ધીમે તો જે 40-50 વર્ષની રાજનીતિ અગાઉ ચાલી, એમાં એ રીતે કરી નાખ્યું કે ધારાસભ્યનું કામ શું હોય? તો એમ કે ધારાસભ્યની પાસે કંઈ માથાકૂટ જ નહીં કરવાની. અને ધીમે ધીમે પ્રજા એવું માનવા માંડ્યા કે આપણે શું કરવાનું. તો જે એજન્ડા નક્કી હતો એ પ્રમાણે એજન્ડા નીચે પહોંચી ગયો. ચૂંટણી આવે એટલે એક જ્ઞાતિને બીજી જ્ઞાતિની સાથે લડાવે, માથાકૂટ કરે. એટલે તમે હમણાં છો, તમે હમણાં છો. એક ગામની અંદર એક ગ્રુપ હોય, તમે હમણાં છો, તમે હમણાં છો. આમ કરીને ચૂંટણી પૂરી થઈ જાય. અને એમને એમ લાગે પછી આટલું કરવાથી મેળાઈ જાય. અને બાકીના હોય એને ગાળો બોલે જાય, એક ગાળો બોલે, એનો ફાયદો એમને એમ થઈ જાય. મતોની રાજનીતિમાં મત જીતી જાય. એટલે પછી એમ કે બીજું શું કામ કરવું કહે, અને પછી કામ શું કરવાનું? તો એજન્ડા સૌથી સહેલું કામ પકડી લીધું. ધારાસભ્યની અંદર શું થાય કે આપણે કોઈ સારા ભલા પ્રસંગે હાજર રહો. સૌથી કોઈનું મૈણું થયું હોય પહોંચી જાઓ. ત્યાં આગળ ના કોઈ પ્રશ્ન પૂછે, ના કોઈ કે, ના કોઈ કામ હોય, ઉપાધિ જ નહીં. ત્યાં આગળ મોઢું હોગ્યું કરીને બેહે. અને ત્યાં આગળ ઢીલું મોઢું રાખીને બેહવાનું. ત્યાં તો અમે હસીને તો બેહે નહીં. ઘણી વખત તો ખબર ના હોય કે ચેને ત્યાં ગયા છે. અને તોય સવાર ત્યાં સુધી બસ આટલું જ કામ કરવા. ના પ્રશ્ન આવે, ના કોઈ વાત આવે. અને ધીમે ધીમે તો પ્રજા પણ એવું માનવા માંડી કે ધારાસભ્યનું કામ શું? તો કે બેહણામાં ઉઈ. આવું માની લીધું 40-50 વર્ષે. એના વગર ના કોઈ વિકાસ, ના કોઈ એજન્ડા, ના આવતીકાલનું ભવિષ્ય ઉજળું થાય, ના શિક્ષણની વાત, ના આરોગ્યની વાત, ના આવતીકાલ સારી થાય. કોઈ એજન્ડા જ નહીં. આ એક જ કામ, સારા ભલા પ્રસંગે હું આવું છું. અને આટલું કોઈ કહી દે એટલે તો ભયો. અને એ એજન્ડા ઉપરથી કરીને છે નીચે સુધી પહોંચી ગયો. અને આપણે 50 વર્ષ પછી પણ કોઈ વાત કરે ત્યારે એમ કે અમારો પસાત વિસ્તાર, અમે પાછળ રહી ગયા. બનાસકાંઠા એટલે પસાત વિસ્તાર. અને પસાતપણાની આપણને એમ પણ ના લાગે કે આ પસાતપણાને આપણે દૂર કરવું પડે. તો 50 વર્ષની ભારત દેશની રાજનીતિ છે, અને આઝાદીના આટલા વર્ષો પછી એક નાગરિકે શિક્ષિત થઈને ડેવલપમેન્ટની રાજનીતિ કરવી જોઈએ, વિકાસની રાજનીતિ કરવી જોઈએ. દરેક વ્યક્તિએ એનો હિસાબ આપવો જોઈએ. કામની એકાઉન્ટેબિલિટી હોવી જોઈએ કે ચૂંટીને તમને મૂક્યા છે તો સરપંચનું કામ તો આ છે, તાલુકા પંચાયતના ડેલિગેટનું કામ આ છે, જિલ્લા પંચાયતના ડેલિગેટનું કામ આ છે, ધારાસભ્યનું કામ આ છે, સંસદ સભ્યનું કામ આ છે. બધાના કામો નક્કી કરેલા છે, પરંતુ એ કામોને બધા પ્રજાની વચ્ચે જઈને ભૂલવાડી દે અને એવા એજન્ડા લાવીને મૂકી દે કે જેને પોતાનું કામ કશું કર્યું જ ના હોય, કોઈ કામ કરે જ નહીં, અને નિષ્ફળતા એની અંદર સંપૂર્ણ હોય તો પણ પ્રજાને બાકીના વિષય ઉપર લાવી અને ત્યાં ચૂંટણીઓ જીતી જાય. આવી રાજનીતિના બદલે સાચી જ્યારે લોકશાહી આવી છે ત્યારે જે અધિકાર બંધારણે આપ્યા છે, જેના માટે લોકશાહી મળી છે, જેના માટે પોતાના પ્રાણોનું બલિદાન ક્રાંતિવીરોએ પોતાના હસતા હસતા ફાંસીના માંચડા ઉપર ચડી ગયા, તો એનું સપનું રોડાવવું ના જોઈએ. એમનું જે સપનું છે એ સાકાર કરવાનું કામ તમામ લોકોએ ભેગા મળીને કરવું જોઈએ. એમાંથી જનપ્રતિનિધિ કે ધારાસભ્ય બકાત ન હોઈ શકે. એને કામ કરવું જોઈએ, અને કામ કરવું એનું કર્તવ્ય છે. અને કામ આપ સૌના આશીર્વાદથી હું કરી રહ્યો છું. એ કામ કરવાનો મને સંતોષ પણ થાય છે.
હજુ અનેક કામ, અનેક સપના છે. તમને સમય આવશે ત્યારે એ વાતો પણ મૂકતા જશું. ઘણા લોકો એમ કે આ બધી જફાઓ કરવીને કામ કરવું એના કરતાં કાંઈ ના કરે જ માથાકૂટ નહીં. કરો તો ઉપાધિ. પાણી, વરસાદ, પૂર આવ્યો, બાકી બધી તકલીફો થઈ બધી આપણે ત્યાં. તો ચૂંટણીની અંદર ત્યાં આપણે હોય ત્યારે તો પહોંચે. હું વિધાનસભા ચાલતી હતી, ચાલુ વિધાનસભા અહીંયા આગળ પહોંચી ગયો. શું કામ આવ્યો? મને ઘણાએ પૂછ્યું, મને કે કેમ શંકરભાઈ? એક બાજુ સવારથી સાંજ સુધી આખી વિધાનસભામાં ત્યાં ઉપર બેસવું પડે, કેમેરા ગોઠવેલા હોય, આખો દિવસ સવારથી સાંજ સુધી કામ. 7, 7:30 પૂરી થાય એટલે તાત્કાલિક ત્યાંથી ગાડી લઈને પહોંચી જવું અહીંયા. આખી રાત અહીંનું કામ કરવું અને આખી રાત એનું કામ કરીને રાતમાં આંખ પણ આમ પેલું કર્યા વગર આખી રાતનું કામ અહીં થાય અને વળી પાછું સવારે જઈને એ વિધાનસભાનું કામ પણ ચાલતું હોય, બીજા દિવસે પણ ચાલતું હોય. તો મને કહે કે શંકરભાઈ તમારું શરીર છે કે નહીં? તમે ક્યારે સૂવો છો? ક્યારે ખાઓ છો? અહીં તો કેમેરાની સામે અહીંયા જોયો છો. રાત્રે તો તમે થરાદની અંદર ને ત્યાં આગળ પૂરગ્રસ્ત વિસ્તારમાં ફરો છો. આટલું કામ કેમ કરો છો? મેં કીધું થરાદ માત્ર મારું મત વિસ્તાર નથી, થરાદ મારું પરિવાર છે. અને પરિવારની અંદર કોઈ આફત આવી હોય તે દિવસે માણસ એની ઊંઘ નથી જોતો. જ્યારે આફત જ્યારે આવી હોય ત્યારે એને ગમે એવા કામની વચ્ચે પણ દોડી જાય છે. એનો સમય એને નથી દેખાતો હતો. અને હું જે કંઈ કામ કરું છું એ મારું કર્તવ્ય છે. અને મને મારો પરિવાર મુશ્કેલીમાં હોય, એની અંદર પાણીની અંદર આફત હોય તે દિવસે હું કઈ રીતે લઈ શકું? એટલે હું મારું જે કંઈ કરું છું મારું કર્તવ્ય બજાવું છું. અને મેં એમને એક વાર્તા પણ કીધી હતી. એક પત્રકાર જ હતા, એમણે જ મને આ પ્રશ્ન પૂછ્યો હતો. મને કે તમે ગજબ માણસ છો, તમને એમ ઊંઘ કે તકલીફ કે શરીર કે તકલીફ નથી થતી? થાક નથી લાગતો? ઊંઘવાનું પણ નહીં, સતત ત્યાંય કામ કરવાનું, અહીંયા આવીને પાછા કામે તમે લાગી ગયો. મેં કીધું જેને પોતાનું લાગે ને એને પછી થાક કે ઊંઘ કે કંઈ ના હોય. મેં એમને વાત કરી કે એક 12 વર્ષની દીકરી એ 6 વર્ષના પોતાના ભાઈને કેડમાં તેડીને ફરતી હતી. ઉપાડીએ કેમ નથી, પણ સતાય મથામણ કરીને 2 હાથેથી આમાં ફેરવે. એટલે કોઈએ કીધું કરે અને નીચે મૂકી દે ને, તું તો ઉપાડી નથી એકથી, માંડ ડગલા ભરે છે, તું કેમ આ કરે? તને ભાર નથી લાગતો? એટલે છોકરી એમ બોલે છે, એ તો મારો ભાઈ છે ને. એટલે ફરી એને પૂછે છે, નહીં પણ તને વજન નથી લાગતો એનો? તને ભાર નથી લાગતો? પણ એ તો કહે છે કે પણ એ તો મારો ભાઈ છે ને. તો ભાઈનો ભાર ના લાગે. બાકી કંઈ હોય તો એને લાગે કે એને 10 કિલો વજન ઉપાડી શકે એવી દીકરી ના હોય, પણ એ તો મારો ભાઈ છે ને. તો અહીંયા પણ મેં એમને કીધું કે આ તો મારું પરિવાર છે, થરાદ તો મારું પરિવાર છે. એના માટે મને થાક ન લાગે, એના માટે એ મારું કર્તવ્ય છે, એ મારું કામ મારે કરવું પડે. એ ન કરું તો મને થાક લાગે, એ ન કરું તો મને દુઃખ થાય. એટલે એ કર્તવ્ય જે કંઈ છે એ કરી રહ્યો છું. અને 2.5 વર્ષે આપ સૌની વચ્ચે આજે અહીંયા છું તો તમને બધાને કહું છું, તમે બધા મારા સ્નેહીજનો છો. હું તમને ખાલી સારું લગાડવા માટે હું તમને નથી કહેતો, પરંતુ તમે જે ઈષ્ટદેવને માનતા હોય, તમે જે ઈષ્ટદેવને માનતા હોય એની સાક્ષીએ તમને કહું છું કે 2.5 વર્ષમાં મેં જે કામ કર્યું છે, તમારા માટે રાત દિવસ જે પ્રમાણે સમય આપીને કામ કરી રહ્યો છું, જે પ્રમાણે આરોગ્યના નવા દવાખાના, પેટા સેન્ટરો 30થી વધારે કર્યા છે, એટલા જ તમે જોતા હશો કે પશુ માટેના પણ હમણાં નવા 8 દવાખાના અહીંયા ચાલુ કરાયા છે. 14 જેટલા તો નવા સબ સ્ટેશનો લાઇટ માટેના, જે લાઇટના પ્રશ્નો છે એને ઉકેલ કરવા માટેના કરવાયા છે. આમ અનેક ડિપાર્ટમેન્ટોમાં ચારે બાજુ હું ગણાવું તો પણ ઘણા બધા કામો થઈ શકે. એ બધા કામો જે કરી રહ્યો છું, તો આ મથામણ મહેનત એમનાથી તમને જો સંતોષ હોય, તમને લાગે કે આપણો જનપ્રતિનિધિ આપણા માટે કામ કરે છે એવું તમને જો લાગતું હોય તો ઈશ્વરની સાક્ષી હોય, એમને એમ નહીં, ખાલી સારું લગાડવા નહીં. તમને એમ લાગતું હોય કે આપણો જનપ્રતિનિધિ, આપણો શંકરભાઈ આપણા વિસ્તારના ભલા માટે રાત દિવસ પૂરી મહેનત કરે છે, એની પાસે જેવી અપેક્ષા છે એ જ પ્રમાણે કે એનાથી પણ વધારે કામ કરી રહ્યો છે એવું તમને લાગતું હોય તો 2 હાથ ઊંચા કરીને તાળીઓ ચાલુ રાખો. તો પછી તમને સંતોષ હોય તો, સંતોષ ના હોય તો ન કરતા, તો હાથ નીચા કરી દેજો. તમને એમ લાગે કે બરાબર છે તો ચાલુ રાખો હજુ. આભાર આપ સૌનો. અને હું તમને ભરોસો આપું છું કે આ તમારો જે સંતોષ છે, તમારો જે ઉત્સાહ છે, તમારો જે ભરોસો છે, એને હજુ ઓર સવાયું કામ કરીશ, ઓર તેજ ગતિથી કામ કરીશ. અને ભગવાને મને જે બુદ્ધિ શક્તિ આપી છે એની પૂરી તાકાત
એ આપણા વિસ્તારના વિકાસ માટે, આપણા વિસ્તારના આવતીકાલ આપણી ઉજળી થાય એના માટે, 36 કોમનું ભલું થાય એના માટે પૂરી મહેનત કરતો રહીશ અને સૌને સાથે રાખીને આપણે આ કામને આગળ લઈ જવું છે. તમામનો નવા વર્ષે ખૂબ શુભકામનાઓ. સૌને નવા વર્ષના જાજા જાજા રામ રામ. તમામને